ચાલો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પુનરાવર્તન 260 સ્તંભો અને 15 ઘુમ્મટો અમદાવાદની અંદર જામા મસ્જિદ કોણે બનાવેલી? અહેમદ શાહ પહેલો. મોહમ્મદ ખાનનો મકબરો, મોહમ્મદ ખાન. જુનાગઢ, જુનાગઢની અંદર ભવનાથનો મેળો, અશોકનો શિલાલેખ, એ પણ યાદ રાખવાનું. ધડનું લોખંડ બરાબર છે. ને કાર્બન તત્વ દૂર કરવામાં આવે તે ઘડતરનું લોખંડ. એથ્રેસાઇટ ઉત્તમ પ્રકારનો કોલસો. એટલે એથ્રેસાઇટ, બિટુમિનસ, લિગ્નાઇટ, પીટ, કોલસાના 4 પ્રકાર. એમાં એથ્રેસાઇટ ઉત્તમ પ્રકારનો કોલસો. KNF કઈ જગ્યાએ લશ્કરી સંગઠન? બીજું કયું? KNA અને KNF લશ્કરી સંગઠન. ઉલ્ફા લશ્કરી સંગઠન અસમ 1999. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઉજવણી 1999. મહિલા સશક્તિકરણ વર્ષ કઈ સાલ? મહિલા વર્ષની ઉજવણી 1975. મહિલા આયોગ 1992. 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી. 24મી ડિસેમ્બર ભારતમાં ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી. જિલ્લા ફોરમો 571. અભયારણ્યો કેટલા ભારતની અંદર? ગુજરાતની અંદર અભયારણ્યો 23. કાઝીરંગા, રણથંભોર, રાજસ્થાન, દચીગામ, જમ્મુ કાશ્મીર, સિમિલીપાલ ઓરિસ્સા, ચંદ્રપ્રભા ઉત્તર પ્રદેશ, પેરિયાર તમિલનાડુ, એત્તોનાગરમ કર્ણાટક, પ્રાકૃતિક વારસો કુદરતી વારસો. ક્રાયોલાઇટ વિકલ સંસાધન કયા દેશમાંથી મળે? ફિનલેન્ડ, SAIL
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, મિની સ્ટીલ પ્લાન્ટ હજીરા, મીના કારીગરી, વાદળી કલર, લીલો કલર, ગુલાબી કલર, બીકાનેર, લોથલ, ભોગાવો અને સાબરમતી નદીને કિનારે, નવસારી, પારસી અગિયારી, કુવત ઉલ ઇસ્લામ, કુતબુદ્દીન ઐબકની મસ્જિદ, કુવત ઉલ ઇસ્લામ એ ઢાઈ દિનકા ઝોપડા, એ બે મસ્જિદ યાદ રાખવાની. હોસંગા શાહનો મકબરો, હોસંગા શાહ, હોસંગા શાહનો મકબરો, જલાલુદ્દીન શાહનો મકબરો, માંડુની ઇમારતો, અટાલા મસ્જિદ, ટાટીપાડાની મસ્જિદ, કંગુર બુરજ, આ બધા શબ્દ એક એક માર્ક અપાઈ જાય. તમારું ધ્યાન ત્યાં જતું જ નથી. જે અહીંયા પુનરાવર્તન કરવામાં આવે છે એમાંની પરીક્ષામાં કાંઈ પૂછવાનું નથી. આ તો મારી મહેનત બોલે અહીંયા. તમે ઘરે હું વાંચીને આવો. માંડુની ઇમારતો મધ્યપ્રદેશ, કંગુર બુરજ આવે કાશ્મીર, સહન એ નમાજ પડવાની જગ્યા. ગુજરાતમાં સ્તૂપો, દેવની મૌર્યને ઇટવા ગુજરાતમાં સ્તૂપો. મહાવીર સ્વામી 14 ચતુર્માસ, નાલંદા વિદ્યાપીઠ. કયું ગામ, કયું રાજ્ય, બિહાર. આંતરરાષ્ટ્રીય બંદર કઈ વિદ્યાપીઠ, તક્ષશિલા. વલ્લભી વિદ્યાપીઠ. 657 યુએન સ્થાન ચીનમાં લઈ ગયેલા હસ્તલેખો. 1847 શિલાલેખ. બીજો બનાવ કયો? હઠીસિંહના જૈન દેરાસર અમદાવાદ 1847. 1948 ISO નામની સંસ્થા સ્થપાયેલી. પૃથ્વી પરિષદ બરાબર. 1972નો બીજો કયો બનાવ? તાંબુ ગારણ 1972. 1988 જમ્મુ કાશ્મીર આતંકવાદી પ્રવૃત્તિઓ વધી ગઈ. એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ કઈ સાલ? ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. શાને માટે? રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ. વારસો પૂર્વજો તરફથી મળેલી ભેટ. બલુચિસ્તાન
નેગ્રીટો બલુચિસ્તાન માર્ગે ભારતની અંદર આવેલા. દ્રવિડ કુળની ભાષા તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. ચંદ્રાયન, ચંદ્રાયન મુલ્લા દાઉદ. દરબારે અકબરી, દરબારે અકબરી મોહમ્મદ હુસૈન આઝાદ. ગુલબદન બેગમ, ગુલબદન બેગમ હુમાયુની બહેન, એણે હુમાયુ નામા લખેલું. તો હમીદા બેગમે શું કરાવેલું? હમીદા બેગમ. બરાબર. કઈ સાલ? 1565. તો 1565 બીજો કયો બનાવ? આગ્રાનો કિલ્લો. એ કોણે બનાવેલો? આઈને અકબરી. અબુલ ફઝલ. આગ્રાના કિલ્લામાં અંતિમ દિવસો કોણે વિતાવેલા? એટલે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. 1630. 1631. તાજમહેલનું નિર્માણ શરૂ. 1653. કેટલા વર્ષ લાગેલા એને બનતા? 1638. લાલ કિલ્લો. એ કોણે બનાવેલો? શાહજહાં. મયુરાસન, મયુરાસન. એ નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયેલો. એ યાદ રાખવાનું પાછું ખાસ. 1140. સિદ્ધરાજ જયસિંહ સહકલિંગ તળાવ પાટણની અંદર 1140. તો 1150. લીલાવતી ગણિત ભાસ્કરાચાર્ય. કાલ ગણના એ બ્રાભવ્ય પાંચાલ. વહીવટી વિજ્ઞાનની કૃતિ, વહીવટી વિજ્ઞાનની કૃતિ. અર્થશાસ્ત્ર કૌટિલ્યનું. ફતવા એ જહાંદારી, ફતવા એ જહાંદારી. ને તારીખ એ ફિરોઝ શાહી. આ પુસ્તક કોણે લખેલા? જિયાઉદ્દીન બર્ની. એને રાજકીય સિદ્ધાંતો અને તગલક વંશની ચર્ચા એના પુસ્તકમાં કરેલી. ત્રિપિટક, ત્રિપિટક, સુક્ત પિટક, વિનય પિટક ને અભિધમ પિટક. 415. 415. આકાશવાણી સ્ટેશનો ભારતની અંદર 415. એમાં 23 ભાષામાં અલગ અલગ સમાચાર પ્રોગ્રામ પ્રસારિત થાય. કોલસાની ઉત્પત્તિ, કોલસાની ઉત્પત્તિ. કર્ણાટક. કર્ણાટક. કોલસો શામાંથી બને છે કે બનેલો? ભૂતકાળની અંદર જંગલો દટાયા હશે, એટલે કે લાકડામાંથી કોલસાની ઉત્પત્તિ થઈ એવું આપણે માનવું પડે. એટલે કોલસાની આડ પેદાશો કઈ? કોલસાની આડ પેદાશો બરાબર. 1958 પુણે ખાતે સૌપ્રથમ ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ
ખંભાતના અખાત નજીક લુણેજ ખાતે મળી આવે. ભૂરો કે સફેદ રંગ, ભૂરો કે સફેદ RS કર્ણાટક. હકીક, ભૂરો ને સફેદ આવે એટલે હકીક યાદ રાખવાનું. જે ખંભાતના અખાત નજીક ઉદ્યોગનો વિકાસ થયેલો, અત્યારે ધીમે ધીમે ઓછો થવા માંડ્યો છે એમ કહે તો ચાલે. આંતરિક વેપાર, દેશની અંદર થતો વેપાર. બે રાજ્યો વચ્ચે થતો વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર, આયાત નિકાસ, બીજા દેશોને પહોંચાડવું આપણા દેશમાં. ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન કે નિયોજક, 4 વિભાગ યાદ રાખવાના. 4 થી 5 ફૂટ, 4 થી 5 ફૂટ નેગ્રીડો, નેગ્રીડો, નિગ્રો, હપ્સી, જે બલુચિસ્તાન માર્ગે ભારતની અંદર એ લોકોએ પ્રવેશ કરેલો. પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી પ્રજા, એને બીજા કયા નામ ઓળખવામાં આવતા? બદામ આકારની આંખો, મંગોલોઇડ. એને કયા નામ ઓળખવામાં આવતા? કિરાત. કિરાત. 51 ક નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તો વારસાને એનું જતન કરવાનું, સંરક્ષણ કરવાનું. એટલે 51 ક બંધારણની કલમની અંદર કે કોઈ વારસાને નુકસાન પહોંચાડે તો દંડ અને સજાની જોગવાઈ. 33%, બરાબર છે. એ કેટલા ટકા લઈ જવાની વાત છે? 50%. તો 33% બીજે કાં જોઈ ગયા? ભારતમાં 33% જંગલો હોવા જોઈએ, પણ 23% જંગલો છે. એ ગુજરાતની અંદર માત્ર 10% જંગલો છે. કુચીપુડી નૃત્ય, કુચીપુડી નૃત્ય, બરાબર. એમાં કયા વ્યક્તિઓનો ફાળો? પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યમિની રેડ્ડી, શોભા નાયડુ. અભિનવ દર્પણ, અભિનવ દર્પણ એ નાટ્યશાસ્ત્ર. બાણભટ્ટ, કાદંબરી અને સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર. ભારવી, ભારવી કિરાતાર્જુનિયમ, ભારવીનું. શુદ્રક, વૃક્ષકટિકમ. વિશાખા દત્ત, મુદ્રા રાક્ષસ એ સિદ્ધ હસ્તલેખક, સિદ્ધ હસ્તલેખક. ઔરંગઝેબ. બાબરનામા, બાબરનામા, બરાબર. સૌપ્રથમ મોગલ સમ્રાટ ભારતની અંદર કોણ? બાબર. એ છેલ્લો કોણ? અકબર. શાહજહાં. બહાદુર શાહ જફર છેલ્લો. લોથલ, અમદાવાદના ખંભાત નજીક આવે. કઈ નદીઓ? ભોગાવું અને સાબરમતી. સાબરમતી પર કયો બંધ? ધરોઈ. ધરોઈ. કાવેરી નદી. નાગાર્જુન કોંડા, નાગાર્જુન કોંડા. માટી કામ કલા, લાંગણજ અને નાગાર્જુન કોંડા. નાગાર્જુન સાગર યોજના એ ઉકાઈ કાંકરાપાર. સતલજ નદી.
कोसी योजना, कोसी, कोसी नदी, सरदार सरोवर, 15 થી 28 तापमान, ચા, મકાઈ, कॉफी, 150 થી 200 સેન્ટીમીટર વરસાદ કોફીને જોઈએ. 200 ની ઉપર કોને? 100 સેન્ટીમીટર વરસાદ નુકસાન. એ ઘઉંને કેટલા સેન્ટીમીટર વરસાદ જોઈએ? 75, એ કયા કટિબંધનો પાક? એ સમશીતોષ્ણ કટિબંધ. ડાંગર, એને કેટલા સેન્ટીમીટર વરસાદ જોઈએ? ડાંગરને કેટલું તાપમાન? ડાંગરને કેટલું તાપમાન? 21 થી 27 તાપમાન. મકાઈ અને શેરડી, તલનું ઉત્પાદન, તલ, બનાસકાંઠા, એરંડા, એરંડા, તો 64 બીજે કાં જોઈ ગયા? 64 પ્રાચીન ભારતમાં કુલ કલાઓ 64. જરીકામ, સુરત. જળતર કામ, બિકાનેર. ગુજરાતની ગુફાઓ, ગુજરાતની ગુફાઓ. આઠ, સોલ શાને માટે? સોલ કયો જિલ્લો? ઝઘડિયા. કળિયા ડુંગરની ગુફા, સાણા ગુફા, સાણા. ગીર સોમનાથ જિલ્લો, એ ડાંગ, અમરેલી. રાજકોટ, તાલ ધ્વજગીરી, તાલ ધ્વજગીરી. એબલ મંડપ, એ પણ તળાજા, સ્તૂપ. સ્તૂપ એટલે શું? ભગવાન બુદ્ધના દાંત, આંખ, વાળ, અન્ય ચીજ વસ્તુઓ ડાબલામાં મૂકીને અંડાકાર આકારનું ચણતર એટલે સ્તૂપ. મેદી, મેદી. હર્મિકા, સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગ હર્મિકા. પ્રદક્ષિણા પથ, મંદિર અથવા પૂજાના સ્થળે આવેલા ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ. તોરણ, ગોપુરમ, ગોપુરમ. તમિલના મંદિરોની બહાર મોટા દરવાજાની ગોપુરમ છે. બુલંદ દરવાજો, ફતેપુર સિકરી, એ જોધાબાઈનો મહેલ. ફતેપુર સિકરી, કઈ સાલ? 69 થી 72. 1569 થી 1572 યાદ રાખવાનું. તાંબુ ગારણ, 1853. મુંબઈથી થાણા સૌપ્રથમ રેલવે લાઇન સ્થપાયેલી. પવન હંસ, પવન હંસ. હેલિકોપ્ટર સેવા. ભારતનો દરિયા કિનારો, એ ગુજરાતનો દરિયા કિનારો. ભારતમાં નાના મોટા બંદરો કેટલા? 200. 100 શાને માટે જોઈ ગયા? રજ્જુમાર્ગ રૂપે 100. મનરેગા યોજનામાં 100 દિવસની કામગીરી દરેકને. સુતરાઉ કાપડના નગરો, 100 નગરો સુતરાઉ કાપડ. માન્ચેસ્ટર, ડેનિમ સિટી.
અમદાવાદમાં કયા બાંધકામો જોઈ ગયા ઐતિહાસિક સ્થળો? ફતેહસિંહના જૈન ડેરા, સીદી શહેરની જાળી, જામા મસ્જિદ, કાંકરિયા તળાવ, સરખેજનો રોજો, અન્ય. હીરા ભાગોળ, હીરા ભાગોળ, ડભોઈ, નવસારીમાં કઈ અગિયારી? પારસી અગિયારી. રુદ્ર મહાલય, રુદ્ર મહાલય, સિદ્ધપુર. સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ મેઠા, સિદ્ધપુર, ગુજરાત, ભારત. એશિયાનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ છે. ભરતી શક્તિ, ભરતી શક્તિ, કઈ સાલ? 1966. કયા દેશમાં? ફ્રાન્સ. 1821 ફ્રાન્સના લેબોક્સ ખાતે 1821માં બોક્સાઇટ મળી આવેલું. એ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમની પ્રાપ્તિ થાય છે. ખનિજ ગેલેના, ખનિજ ગેલેના, શિશુ. અબ્રકમાં પ્રથમ સ્થાન વિશ્વમાં, અબ્રક ભારત. એ ભારતને બીજા કયા નામે ઓળખવામાં આવતા ભૂતકાળની અંદર? ભરતખંડ, જંબુદ્વીપ, સોને કી ચિડિયા નામ આપો અલગ અલગ. સચિત આનંદ, સચિત આનંદ. ભારતીય સંસ્કૃતિ. એ સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે શું? માનવ મનનું ખેડાણ, ગુફાથી ગઢ સુધીની માનવજાતની વિકાસ યાત્રા, જીવન જીવવાની રીત. વડ સાવિત્રીનું વ્રત, વડ સાવિત્રીનું વ્રત ધાર્મિક જીવનમાં ઘણું બધું મહત્વ એનું આપણે જાણીએ જ છીએ. ખાસી પ્રજા, ખાસી, કોલ, મુંડા અને ખાસીની વાત આપણે ઓસ્ટ્રેલોઇડ પ્રજાની અંદર એને જોઈ ગયા. એકલ સંસાધન, એકલ. સર્વ સુલભ સંસાધન, સર્વ સુલભ સંસાધન. તો હોદે ખરો કે સર્વ સુલભ સંસાધન. નાઇટ્રોજન, બીજું કયું એની સાથે? બરાબર. 43%, 43. આપની જમીન 19%. લાલ કે રાતી જમીન, લેટેરાઇટ જમીન. જંગલ પ્રકારની જમીન હિમાલયના સમુદ્ર વિસ્તાર 3000. 3100. 1962. ગ્રાહકોના અધિકારો માટે અમેરિકાની અંદર ચર્ચા 1963. FAO ખેતી અને ખાદ્ય સંગઠન 1963. 1960. 1960 હરિયાળી ક્રાંતિ ભારતની અંદર. ICAR Indian Council of Agricultural Research, DARE. Department of Agriculture Research in ICT. તો વિદ્યાર્થી મિત્રો, નકશા પોથી, સ્વાધ્યાય પોથી, નોટબુક કમ્પ્લીટ કરીને આવો તો તમે ઇન્ટરનલ માર્ક મળવાના છે. હરિઓમ, જય શ્રી કૃષ્ણ.